શ્રી વલ્લભાધીશ કી જય. હવે જોઈએ આસોપાલવના પાનથી હિંડોળો કઈ રીતે બાંધવો. એના માટે આપણે આસોપાલવના પાન લઈશું અને હમણાં હું આ દોરો લઉં છું. એના માટે છે ને થોડો જાડો દોરો જોઈશે. પેલો જે કોટન કપડાં સીવવાનો દોરો નહીં, એના કરતાં જાડો લેવાનો, કેમ કે પેલો પતલો બહુ હોય ને તો ટકાઉ ના રહે. તો સૌ પ્રથમ આપણે અહીંયા ફર્સ્ટ એક ગાંઠ મારી દેવાની. આ રીતે ગાંઠ મારી અને દોરો અહીંયાથી કનેક્ટ કરી લો. દોરો તોડવાનો નથી. આ રીતે એક હાથમાં રીલ રાખવાની છે અને એક હાથથી પાન ભરવાના છે. એટલે બંને હાથનો યુઝ કરીને આ રીતે, જો તમારો આ થાંભલો બ્રોડ હોય તો 5-7 પાન લો, અને અહીંયા નાનો છે એટલે હું હમણાં 4 પાન લઉં છું. આ રીતે પાનને ગોઠવી લો 4. હવે શું કરવાનું છે, આ રીતે ગોઠવ્યા પછી આને અહીં મૂકવાનું છે. આ રીતે અહીંયા મૂક્યા પછી એક હાથથી અહીં દબાવવાનું અને બીજા હાથથી આ જે દોરો હોય એને વીંટવાનો રહેશે. કોઈ પકડવાવાળું હોય ને તો વધારે ફાવે, નહીં તો પછી આ જ રીતે એક હાથથી ભરો અને એક હાથથી દોરાને તોડવાનો નથી. દોરો આ રીતે 2-3 વાર આંટા મારી અને ફિટ રાખવાનું છે. અને ઢીલા થશે ને તો એકસાથે બધા જ પાન પડી જશે. એટલે થોડું ટાઈટ એક હાથથી મજબૂત પકડી રાખવાનું અને બીજા હાથથી આ રીતે પાન લેવાના છે. હંમેશા ઉપરથી નીચે જ ભરાશે, નીચેથી ઉપર નહીં જાય, કેમ કે અહીંયા પછી આ દોરાની ઉપર આ બીજો પાર્ટ આવી જશે એટલે દોરો ઢંકાઈ જશે. નહીં તો શું થશે કે નીચેથી ઉપર કરવા જશો તો બની જ નહીં શકે એ રીતે. એટલે કોઈ પણ પાનનો હિંડોળો ભરવો હોય તો આ જ રીતે કરી શકાય. પછી ફરીથી અહીંયા મૂકો, પછી એક હાથ પકડી રાખવાનો અને બીજા હાથે દોરો વીંટવાનો. પછી થોડું સેટ કરી લેવાનું, કેમ કે આમાં 2 જણની જરૂર પડે, પણ એકલા હાથે કરવું હોય તો પછી આ રીતે થોડું સેટ કરવું પડે. બરાબર. ફરીથી આ દોરો કનેક્ટ જ રાખવાનો. જો એકવાર છૂટશે ને તો બધું પડી જશે, એટલે મજબૂત પકડવાનું. નાના પાન પણ યુઝ કરી શકો. અત્યારે મોટા મોટા પાન છે, બાકી નાનો હિંડોળો હોય તો આસોપાલવના નાના નાના પાન સરસ સેટ થઈ જશે. ફરીથી આને અહીં મૂકવાનું છે અને આમ બહુ નીચેથી નહીં લેવાનું, નહીં તો ઝૂકી જશે પાન. થોડે અહીંયા 70% થઈ જાય એટલે નીચે 30% ભાગ રાખવાનો. બરાબર છે. નીચે જો થઈ જવા આવે એટલે આ રીતે કરી અને પછી દોરાને ગોળ ગોળ વીંટીને ગાંઠ મારી દેવાની. નહીં તો ગોળ ફીટ વીંટી દેશો તો પણ નહીં ખુલે. બરાબર. તો પછી આ રીતે થઈ જશે. અને થોડું આ થશે પાન અહીંયા જો અહીંયા આવતા હોય તો આ સાઈડના પાન થોડા કટ કરી લેવાના.
હવે ઉપરનો ભાગ જે છે હંમેશા બધા જ પાનના હિંડોળામાં ઉપરથી નીચે જ લેવાનું. અહીંયા પણ પહેલાં વચ્ચેનું કરવાનું, પછી એની ઉપર. એટલે શું થાય કે આપણા દોરા બાંધેલા જોવાશે નહીં. એન્ડ ઉપરનો જોવાશે, જેમ અહીંયા જોવાઈ રહ્યો છે નીચેનો, પણ એ રીતે અહીંયા પણ એન્ડ ઉપરનો જોવાશે, બાકી બધો નહીં જોવાય. આ પણ ઢંકાઈ જશે. એટલે આ રીતે પાનનો હિંડોળો ભરાય. અને જો બહુ જ વધારે ભરાવદાર કરવો હોય તો વધારે પાન લેવાના, અને થોડા અહીંયા સાઈડ પર બી, હમણાં આપણે ખાલી આગળની જ સાઈડ લીધા છે, થોડા આ સાઈડ પણ જવા દઈશું ને તો આ એકદમ થાંભલો જે છે ને એકદમ જાડો, આમ એવો એકદમ ગ્રો લાગશે, આમ ફૂલ ફલિત થયો હોય ને એ પ્રકારથી. राधा मोहन झूलता सुरंग ढिंढोरे राधा मोहन झूलता सुरंग.